નમસ્કાર મિત્રો, જો તમારું સપનું છે બેન્કિંગ સેક્ટરમાં એક ઓફિસર બનવાનું, તો દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે બહુ મોટી તક લઈને આવી છે. એસબીઆઈ દ્વારા વર્ષ 2026 માટે પ્રોબેશનરી ઓફિસર પીઓ ની જગ્યા પર ભરતીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે છે, શૈક્ષણિક લાયકાત શું છે, વય મર્યાદા શું છે, પરીક્ષા પદ્ધતિ અને સિલેક્શન પ્રોસેસ કેવી રહેશે વગેરેની તમામ માહિતી એકદમ સરળ ભાષામાં સમજીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. ત્યાર પછી આપણે મહત્વની તારીખની વાત કરી લઈએ. તો ફોર્મ ભરવાની તારીખ જે છે 18 જૂન 2026 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ છે 8 જુલાઈ 2026 રહેશે. પરીક્ષાની વાત કરી લઈએ તો પ્રિલિમ પરીક્ષા છે એ ફેઝ 1 જે આવે છે ઓગસ્ટ 2026 માં અંદાજિત તારીખ આપવામાં આવી છે. મેઇન પરીક્ષા છે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે, અને ઇન્ટરવ્યુ અને ગ્રુપ એક્સરસાઇઝ જે આવે છે ફેઝ 3 એ ઓક્ટોબર નવેમ્બરમાં લેવામાં આવશે, અને ફાઇનલ રિઝલ્ટ છે નવેમ્બર-ડિસેમ્બરમાં આપવામાં આવશે. આ હતી મહત્વની તારીખો. હવે આપણે આગળ વાત કરીએ તો ઉંમર મર્યાદા શું રહેશે. તો ઉંમર મર્યાદા જે છે 1 એપ્રિલ 2026 રોજ ઉમેદવારની ઉંમર છે એ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ, અને સરકારશ્રીના નિયમ મુજબ છે એ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસ જે છે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 750 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી માટે કોઈ પણ પ્રકારની ફીસ રાખવામાં આવી નથી. સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરી લઈએ તો સિલેક્શન પ્રોસેસમાં જે છે એ 3 સ્ટેપ રહેશે, જેમાં ફર્સ્ટ આવશે પ્રિલિમ પરીક્ષા જે 100 માર્ક્સની રહેશે. ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે, જેમાં ઇંગ્લિશ, મેથ અને રીઝનિંગ જેવા વિષયો આવે છે. ફેઝ 1 પાસ કર્યા પછી તમારે ફેઝ 2 ની એક્ઝામ આપવાની રહેશે, જે મેઇન પરીક્ષા કહેવાય છે, જે 200 માર્કની ઓબ્જેક્ટિવ ટેસ્ટ રહેશે, પ્લસ 50 માર્કની ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ, જેમાં નિબંધ અને પત્ર લેખન રહેશે. આ બંને પરીક્ષા પાસ કર્યા પછી તમને છે એ ફેઝ 3 એટલે કે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે, જેમાં તમારે સાયકોમેટ્રિક ટેસ્ટ આપવાની રહેશે, ગ્રુપ એક્સરસાઇઝ રહેશે અને ઇન્ટરવ્યુ રહેશે. અને મિત્રો ખાસ નોટ કરી લેજો, આ વર્ષે છે એ આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો મિત્રો આ જે એસબીઆઈ પ્રોબેશનરી ઓફિસર પીઓ ની જે જગ્યા બહાર પાડવામાં આવી છે, જે 1500 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જનરલની વાત કરીએ તો તેમાં 588, ઓબીસીમાં 390, એસસીમાં 234, એસટીમાં 144, ઈડબ્લ્યુએસમાં 144, એમ ટોટલ 1500 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. હવે મેઇન ટોપિકની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેશે. ઉમેદવાર કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ વગેરેમાં કોઈ પણ જગ્યાએ ડિગ્રી લીધેલી હોવી જોઈએ. તો મિત્રો, જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની શાનદાર બેન્કિંગ જોબ અને મોભાદાર પગાર મેળવવા માંગતા હો તો છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી દો. એસબીઆઈ તરફથી પીઓની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી તમને અહીંયા જણાવી દીધી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. પરીક્ષાના સિલેબસ કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આવી જ ભરતીની વિગતો ગુજરાતીમાં સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.